Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department, Circuit Institute of Science, MK Bhavnagar University. As we have completed in our last lecture about the introduction and characteristics and types of glass. So today we will switch over to the manufacturing process of commercial glass. Basically, most of the glasses are silica glass which contain silica in pure form oxygen, because it contains silicon oxygen tetrahedron structure which we have already discussed in our last lecture, but today we will see the tetrahedron structure on board. Okay, so what is silicon oxygen tetrahedron structure? Here silicon is combined with 4 oxygen atoms with a single bond. This oxygen is again bond with silicon. So this is called bridging oxygen. Between two silicon, one oxygen, it is called bridging oxygen, and this structure is continuous in this manner. This like this. Okay, so now you can understand the actual silicon tetrahedron structure. This is silicon tetrahedron structure. Most of the glasses are made of silica, but some glasses are not contain silica because like a borate glass, phosphate glass are non-silicate glass. They are called non-silicate glass, and most of the glasses are silicate glass because it contains silicon. So now we will switch over to the manufacturing process of glass. As we have discussed already that glass is an basically inorganic material, and which is obtained without at a high temperature melting takes place of different types of compound, and then after without crystallization rapidly cool down the mixture and which form glass. See, the word only which is important is without crystallization. મિત્રો આપણે જે સિલિકોન ટેટ્રાહેડ્રન સ્ટ્રક્ચર ભણ્યા એટલે મોટા ભાગના ગ્લાસ છે એ સિલિકોન એટમ એટલે સિલિકેટ ગ્લાસ કહેવાય, અને નોન સિલિકેટ ગ્લાસમાં ફોસ્ફેટ ગ્લાસ, બોરેટ ગ્લાસ જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું. બટ અહીંયા આપણે જે હવે વાત કરવાના છીએ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ગ્લાસ. સો બેઝિકલી ગ્લાસનું જે મેન્યુફેક્ચરિંગ છે એની અંદર જે જુદી જુદી ટાઈપના ગ્લાસ જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યા કે ભાઈ સોડા વાળો સોડા લાઈન ગ્લાસ હોય, પછી બોરોસિલિકેટ ગ્લાસ હોય, બરાબર, લેડ ગ્લાસ હોય, પછી વિકોર 96% સિલિકા ગ્લાસ હોય, બરાબર, ફ્યુઝડ સિલિકા, મોસ્ટલી 5 ટાઈપના સિલિકેટ ગ્લાસીસ છે. પણ અહીંયા જે પ્રકારનો ગ્લાસ બનાવવો હોય લાઈક બોરોસિલિકેટ હોય જેમાં બોરોનનું પ્રમાણ આપણે વધારે રાખીએ છીએ, બરાબર, લેડ ગ્લાસ હોય તો લેડનું પ્રપોર્શન વધારે હોય છે. જે તમને મટીરીયલ મળશે એમાં ટેબ્યુલર ફોર્મેટની અંદર કયા ગ્લાસની અંદર કયા કમ્પાઉન્ડનું જે પ્રપોર્શન છે, બરાબર, એ છે એ તમને આખું એમાં પર્સન્ટેજ વાઇઝ શો કરે છે. 96% સિલિકા વિકોર ગ્લાસ જે કહીએ તો 96% સિલિકા જે ટિપિકલી એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે ઓરલી ભણ્યા હતા, એનું કોઈ પ્રોસેસ કેવું નથી, પણ એમાં 96% સિલિકા હોય.
બરાબર, ફ્યુઝડ સિલિકામાં એના કરતા વધારે હોય છે. પણ ઓવરઓલ જે કઈ બી ગ્લાસ હોય પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ડિફરન્સ ખાલી બીજા કમ્પાઉન્ડના પ્રોપોર્શન્સનો છે અને એના મેલ્ટિંગ હોમોજીનિટી જે કરીએ છીએ એ ટેમ્પરેચરનો છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોવા જઈએ તો ગ્લાસના મેન્યુફેક્ચરિંગની અંદર એક પર્ટિક્યુલર વર્ડ છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનું નામ છે કલેટ. CULLET. So collet, what is collet? So basically collet is termed as broken glass. Again, broken glass is termed as collet. થોડો પાવર કટ ઓફ છે આજે, એટલે થોડુંક લાઇટનો કદાચ કાંઈક પ્રોબ્લેમ થતો હોય તો થોડુંક એડજસ્ટ કરજો. આમ તો મેં એવી રીતનું બધું રાખ્યું છે કે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઇઝીલી યુ કેન સી ઓન ધ બોર્ડ, બટ પ્રોબ્લેમ છે એટલે આપણે આગળ વધીએ. કલેટ છે બ્રોકન ગ્લાસ, તૂટેલા ગ્લાસ. સામાન્ય રીતે જે આખી સિસ્ટમ હોય, બરાબર, ઘણી બધી કંપનીઝ છે એની પાસે માર્કેટ નો હોય, એટલે મોસ્ટલી લોકો શું કરે, ફ્લેટ ગ્લાસ ઇન્ડસ્ટ્રી હોય કે જે ફ્લેટ ગ્લાસ બનાવતા હોય અને એ લોકો છે એનો જે અગેન મોટી કંપની હોય એને એ ગ્લાસ થી સપ્લાય કરે. એના પરચેસર હોય, બરાબર, ટ્રેડર હોય, એ લોકો એ ખરીદે અને પોતાનો બેનિફિટ લઈ અને મોટી કંપનીને વેચી દે અને એ લોકો એ ગ્લાસને મેઇન જે એની ફર્નેસ હોય, બરાબર, એની અંદર એ ગ્લાસને તોડીને નાખી દે. અથવા કંપનીઓને અમુક રિજેક્ટેડ માસ હોય, રાઈટ, કે ભાઈ મેન્યુફેક્ચરિંગ દરમિયાન પછી એનું કુલિંગ કરતા કે ફિનિશિંગ દરમિયાન ક્યાંક ક્રેક પડી, ક્યાંક તૂટી ગયો અથવા તો ક્યાંક બરોબર નથી લાગતો તો એ ગ્લાસને તોડી નાખે અને એ ટૂંકમાં ઇટ ઇઝ કોલ્ડ વેસ્ટેજ. બટ એ વેસ્ટેજ છે, વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે, એટલે એને આપણે કહીએ છીએ કલેટ. અને કલેટ છે એ રિસાયકલ થશે અને અગેન મેન્યુફેક્ચરિંગ ની અંદર એઝ અ રો મટીરીયલ છે એ કલેટ નો યુઝ થાય છે. બરાબર, સામાન્ય રીતે મેં કીધું એમ કે બ્રોકન ગ્લાસ છે એને કલેટ કહીએ જ નહીં, રો મટીરીયલ તરીકે ઉપયોગ થાય, પણ એના બેનિફિટ છે. શું બેનિફિટ છે કલેટના? બેનિફિટ શું છે તો કે ભાઈ કલેટ છે એના મેઇન બેનિફિટ ની વાત કરીએ તો એક તો મેન્યુફેક્ચરિંગ દરમિયાન બધા જ રો મટીરીયલ ફરીવાર નાખવા, એનું હોમોજીનિયસિંગ, વોલેટિલાઇઝેશન ને બધી અંદર રેડોક્સ રિએક્શન્સ થતા હોય તો એ બધું કરવાની જરૂર ના હોય. કારણ કે એ બધું કરવામાં પાછું અગેન નેક્સ્ટ પોઈન્ટ છે કે એમાં કાર્બન ડાયોક્સાઇડ બહુ જ પ્રોડ્યુસ થાય છે, પોલ્યુશન થાય છે. સો પોલ્યુશન છે એ પણ ઓછું. ઘણી બધી કંપનીના વિડીયોઝ છે, બરાબર, એ અવેલેબલ છે યુટ્યુબ ઉપર. તમે લોકો જ્યારે ઓફલાઈન ટીચિંગ આપણું શરૂ થાય ત્યારે તમે ભણવા આવશો ત્યારે પણ તમને એ દેખાડીશું કે ભાઈ આમાં જે મારી પાસે 2-3 સારા વિડીયોઝ છે ડાઉનલોડ કરેલા કે જેની અંદર એ દેખાડે છે કે ભાઈ આ કલેટ જે છે, બરાબર, કે એનો યુઝ કરવાથી કેટલા પર્સન્ટેજ કાર્બન ડાયોક્સાઇડ નું જે વાતાવરણમાં ભળે છે એટમોસ્ફિયરમાં તો એ ડાઉન થાય છે. સો બહુ જ મોટો બેનિફિટ કહેવાય અને મોટી કંપનીઓ તો ખરેખર એન્વાયરમેન્ટનું પણ ધ્યાન રાખીને કામ કરે, જેને કારણે એમની ક્રેડિટ વધે છે, ક્રેડિટ મળે છે, નંબર ઓફ બેનિફિટ છે જે તે ગવર્મેન્ટ તરફથી મળે છે. સો અહીંયા કલેટ છે એઝ અ રો મટીરીયલ છે એ યુઝ થતું હોય છે. પણ કલેટની સાથે થોડી ઘણી માત્રામાં જે તે કમ્પોઝિશનનો ગ્લાસ બનાવવાનો છે તો એના પણ રો મટીરીયલ છે એ બનાવવા નાખવા જરૂરી છે. હવે હું અહીંયા એક ફ્લો શીટ ડ્રો કરીશ અને એને આપણે સમજીશું જે આપણું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ગ્લાસ છે, રાઈટ? સો ફ્રેન્ડ્સ, આપણે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ગ્લાસની જે વાત કરી એમાં એને એકોર્ડિંગલી જોવા જઈએ
તો આખી આપણે એની પ્રોસેસ ડાયાગ્રામ જે છે એ અહીંયા દર્શાવતો છે. બેઝિકલી સિલિકા સેન્ડ in pure form, soda ash, Na2CO3, then જે આપણે પ્રકારનો ગ્લાસ બનાવવો હોય પ્રપોર્શન થી લાઈક લાઇમસ્ટોન છે, ફેલ્ડસ્પાર છે, બોરેક્સ છે, લેડ ઓક્સાઇડ છે, તો એ કમ્પાઉન્ડ અને કલેક્ટ ઓફ સેમ કમ્પોઝિશન, બરાબર, કે જે આપણે રિજેક્ટેડ માં આવશે, બરાબર. તો અથવા ડાયરેક્ટલી કોઈ મેં કીધું એમ કે બીજી ત્રીજી કંપની છે, બરાબર, એની પાસેથી ડાયરેક્ટ કલેક્ટ નું પરચેસ કરતા હોય અથવા એમ કહે કે ભાઈ હું બોરોસિલિકેટ ગ્લાસ બનાવું છું, બરાબર, તો મને બોરોસિલિકેટ ના પ્રપોર્શન નું મને કલેક્ટ જોવે, તો એ ઓલરેડી એ લોકો મોટી કંપની વાળા છે, નાની કંપની વાળાને કંઈ પણ દેતા હોય કે તમારે આટલા કમ્પોઝિશન થી ગ્લાસ બનાવવા, જેથી કરી અને એમને મેન્યુફેક્ચરિંગ જે મોટા કન્ટેનર ગ્લાસ કે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્લાસીસ કે બધું જે બનાવતા હોય તો એમાં પ્રપોર્શન નો પ્રોબ્લેમ થાય નહીં. સો અગેન સિલિકા, સોડા એશ, લાઇમસ્ટોન, ફેલ્ડસ્પાર, બોરેક્સ, લેડ ઓક્સાઇડ અને કલેક્ટ ઓફ સેમ કમ્પોઝિશન. અહીંયા ફેલ્ડસ્પાર છે એ એક પ્રકારના મિનરલ જે છે અર્થક્રસ્ટમાંથી મળે છે અને which contain number of oxides ને બેઝિકલી એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ એ કન્ટેન કરે છે. એટલે હાયર ટેમ્પરેચર રેઝિસ્ટન્સ પાવર વાળો ગ્લાસ બનાવવો હોય તો ફેલ્ડસ્પાર નો યુઝ થાય, બોરેક્સ નો યુઝ થાય છે. એક્સ-રે એબ્સોર્પ્શન માટે લેડ ઓક્સાઇડ નો યુઝ થાય છે અને નોર્મલ આપણે રૂટીન હોમ પર્પઝ માટે જો બનાવતા હોય તો સિલિકા, સોડા એશ અને લાઇમસ્ટોન નો યુઝ થાય. પર્પઝફુલી છે કલર ગ્લાસ નાખવો તો અહીંયા હજી એક આપણે ટેન્ક બનાવવી પડે જેમાં મેટાલિક ઓક્સાઇડ હોય જે તે કલર પ્રોડ્યુસ કરાવવા માટે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું, તો એ એક પાછું એડિશન કરવું પડે. પણ આ બધી જ પ્રકારનો માસ છે એને આપણે લઈએ છીએ બેચ મિક્સરમાં. અહીંયા બેચ મિક્સિંગ જે છે એની અંદર ઓલ ટાઈપ્સ ઓફ જે ગ્લાસ છે, બરાબર, એને થોરલી મિક્સ કરવામાં આવે છે, બધું જ પાવડર કોમ્પોઝિશનમાં છે અને એ જે મિક્સ થાય છે, બરાબર, એમાં એને આપણે લઈએ છીએ કન્ટિન્યુઅસ ટેન્ક ફર્નેસ. કન્ટિન્યુઅસ ટેન્ક ફર્નેસ ની અંદર સતત એનું મિક્સિંગ થશે અને ટેમ્પરેચર છે ઓલમોસ્ટ 1500 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જઈએ એટલે ધીમે ધીમે મેટ થશે, સંપૂર્ણ મેટ થશે અને એ જે છે એમાં ઘણી બધી પ્રોસેસ થતી હોય, રિએક્શન્સ થતા હોય છે, રેડોક્સ ટાઈપનું રિએક્શન થાય છે. પણ રિફાઇનિંગ એટલે જે અંદર મિક્સચર છે એને વધુ ને વધુ કોમ્પ્લેક્સ બનાવે છે હાયર ટેમ્પરેચર થી, બરાબર. ફાઇનિંગ એટલે એવું કે ઘણીવાર મેન્યુફેક્ચરિંગ જે કન્ટિન્યુઅસ ટેન્ક ફર્નેસ ની અંદર રિએક્શન થાય છે તો એના પરિણામે એની અંદર એર બબલ રહી જતા હોય, તો એ એર બબલ પણ રિમૂવ કરવા માટેની ફાઇનિંગ પ્રોસેસ છે. અને હોમોજીનિયસિંગ એટલે કોમ્પ્લેક્સ મિક્સચર જે એકદમ એક રસ તૈયાર થઈ જાય, ફાઇનલ સ્ટેજ, બરાબર, ઈ થાય, બરાબર, એ 1500 થી 1300 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ ટેમ્પરેચર રહેતું હોય છે. પણ અહીંયા જો આપણે જોવા જઈએ તો કન્ટિન્યુઅસ ટેન્ક ફર્નેસ ની અંદર બહુ જ પ્રોસેસીસ થાય છે અને ફાઇનલી જે હોમોજીનિયસિંગ થઈ ગયા બાદ નું જે એક રસ મિક્સચર છે એને આપણે લઈએ છીએ ફેબ્રિકેશન યુનિટમાં. પણ અહીંયા જે 1500 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યાંથી ડાયરેક્ટ એને આપણે લઈ લઈએ છીએ 800 ડિગ્રી સેલ્સિયસ. સો ઇટ્સ ઓલ ડિપેન્ડ ઓન ધ આર્ટિકલ પ્રોસેસ, બરાબર. મતલબ કે ફેબ્રિકેશન છે, બરાબર, એને શેપ આપવાની પ્રોસેસ છે એ વેધર બાય બ્લોવિંગ, ડ્રોવિંગ, પ્રેસિંગ, બરાબર, પ્રેસિંગ થી થાય, બરાબર, એક સરખી એની વિડ્થ ની જળવાઈ રહે. બીજું છે ડ્રોવિંગ, બરાબર, એટલે કોલ્ડ ડ્રોવિંગ માંથી પાસ કરે વોટર બાથ માંથી, બરાબર. બ્લોવિંગ એટલે કોલ્ડ એર બ્લો કરાવીને એને તાત્કાલિક ઠંડુ પાડે. એટલે ઓલ ધીસ પ્રોસેસીસ આર ડાયરેક્ટેડ ડિપેન્ડ ઓન ધ આર્ટિકલ પ્રોસેસ. પણ 800 ડિગ્રી એ સીધું 1500 માંથી આવે એટલે એનું એક સોલિડ સ્ટ્રક્ચર થાય છે વિધાઉટ ક્રિસ્ટલાઇઝેશન.
એટલે વિધાઉટ ક્રિસ્ટલાઇઝેશન છે એ ગ્લાસનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે અહીંયા વિધાઉટ ક્રિસ્ટલાઇઝેશન જ કરવાનું છે. ક્રિસ્ટલ ફોર્મ થવા જોઈએ નહીં, નહીતર ગ્લાસ બને નહીં. ઓકે, સો આફ્ટર ફેબ્રિકેશન જે કઈ બી ગ્લાસ બન્યો છે, જે તે શેપનો ગ્લાસ બન્યો છે, એને આપણે ફિનિશિંગ સ્ટેજ ઉપર લઈ જઈએ. ફિનિશિંગ ની અંદર એને એની સરફેસ ક્લિયર કરે, એને વોશ કરે, બધું ઘણી બધી પ્રોસેસ એમાં થાય. પણ ફાઇનલી જો એમાં કંઈક બ્રેકેજ આવે કે ક્વોલિટી નબળી દેખાય કે એવો કોઈ પ્રોબ્લેમ હોય, એની ડ્યુરેબિલિટી ને એ થોડું ચેક થાય તો એને રિજેક્ટ કરી નાખે, મતલબ રિજેક્શન માં જાય. અને રિજેક્શન માંથી એઝ અ કલેક્ટ, કારણ કે કોમ્પોઝિશન તો સેમ હતા એટલે એને કલેક્ટ તરીકે સ્ટોર કરે, પાછું રિસાયકલ કરે. સો આ રૂલ કલેક્ટ નો છે. હવે જે ગ્લાસનું ફિનિશિંગ થઈ ગયું છે એટલે ફિનિશ્ડ ગ્લાસ છે, અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ ફિનિશ્ડ ગ્લાસ છે એને આપણે લઈએ છીએ એનેલિંગ પ્રોસેસમાં. સો વોટ ઇઝ એનેલિંગ? Annealing is the process to harden something with heat treatment. મતલબ કે આ જે ગ્લાસ છે એની વધુ ને વધુ સારી ડ્યુરેબિલિટી થાય, મજબૂતાઈ વધે, એ માટે એને એક ચોક્કસ તાપમાને એટલે કે 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 60 થી 90 મિનિટ સુધી એને ગરમ કરવામાં આવે. અને આ જે 60 થી 90 મિનિટ સુધી આપણે એને ગરમ કરીએ છીએ એક સરખા તાપમાને, એટલે એની ડ્યુરેબિલિટી સારી થાય. એટલે આ પ્રોસેસનું નામ છે એનેલિંગ. એનેલિંગ માંથી જશે ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ. મતલબ કે જે પ્રકારનો ગ્લાસ બનાવ્યો છે, લાઈક લેડ ગ્લાસ છે તો એનું એબ્સોર્પ્શન રેટ કેવો છે, બોરોસિલિકેટ ગ્લાસ છે તો હાયર ટેમ્પરેચર એ કેવું સ્ટ્રેન્થ આપે છે. બરાબર, કહેવાનો મતલબ જે પ્રમાણેનો ગ્લાસ હોય એના જેટલા પેરામીટર હોય એનું ઇન્સ્પેક્શન થાય. ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગમાં જો ફેલ થાય તો એ રિજેક્ટ થાય. જો અહીંથી રિજેક્ટ થયું એને કલેક્ટ થઈ સેમ કમ્પોઝિશન તરીકે પાછું વળ્યું. પણ જે ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ માંથી પાસ થઈ જાય છે એની ઉપર એ લોકો સ્ટેમ્પ મારી દે છે, ઓકે ચેક. આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી લાવીએ છીએ તો આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય કે કોઈ પણ એમાં લેબલ માર્યું હોય, ઓકે ચેક, ઓકે પાસ. મતલબ કે આમાંથી પાસ થયું. અને પછી પેકિંગ અને ડિસ્પેચ માટે થાય. કારણ કે આ સ્ટેજે કોઈની પાસે પહોંચે ને જો એમ કહે કે ભાઈ મારે આમ થયું તેમ થયું પ્રોબ્લેમ છે, બરાબર, તો આ લોકો કે ભાઈ અમે ચેક કર્યું, નાઉ ઇટ ઇઝ યોર ફોલ્ટ. બરાબર, તો આ રીતે એનું પેકિંગ કરી અને જે તે જગ્યાએ એને ડિસ્પેચ કરવામાં આવે છે. તો આ આખી પ્રોસેસ થઈ મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસની. બરાબર, અહીંયા આપણે જોઈએ તો અહીંયા ફિનિશિંગ ગ્લાસ પછી મેં આ બાજુ લીધું કારણ કે મારી પાસે થોડોક જગ્યાનો અભાવ છે બોર્ડમાં, રાઈટ. એટલે તમારે ફિનિશિંગ પછી ડાયરેક્ટ સીધું એનેલિંગ, એનેલિંગ પછી ઇન્સ્પેક્શન એન્ડ ફિનિશિંગ ગ્લાસ પછી સીધું એનેલિંગ, એનેલિંગ પછી ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ, એની પછી પેકિંગ એન્ડ ડિસ્પેચ, બધું આમ સળંગ લાઈનમાં જ લઈ લેવાનું. અને આનું જે રિજેક્શન આવે ઇન્સ્પેક્શન નું, ઈ અહીંયાથી ત્યાં દેખાડી દેવાનું, એરો એક જ એરો માં આવી જાય રિજેક્શન વાળું. એટલે એક સળંગ તમારો ફ્લો દેખાશે કે ક્યાંથી શું થાય, ક્યાંથી શું થાય. આપણે ભલે અહીંયા દેખાડ્યું આમ કરો તો કોઈ જ ખોટું નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ તમારી પાસે ફૂલ સ્કેપ પેજ છે, બરાબર, ઊભું પેજમાં તે તમારે આ ફિગર કરો. હું જનરલી એમ કહેતો કે ફ્લો શીટ હંમેશા આડા પેજમાં દોરાય કે જેથી કોઈ કમ્પોનન્ટ રહી ન જાય અને એક છેડેથી શરૂ કરીને બીજા છેડે જવાનું, ત્યાંથી પછી નીચે આવવાનું. પણ અહીંયા આ ફ્લો શીટ ની અંદર હું તમને કહું છું કે તમારે સ્ટ્રેટ ફૂલ સ્કેપમાં ઊભી જ ફ્લો શીટ દોરવાની છે, રાઈટ. ફરી એકવાર આપણે ડિસ્કસ કરી નાખીએ કે this is a manufacturing process of glass, and glass is produced by mostly continuous furnace process, and here the raw materials are silica sand, soda ash, limestone, feldspar, borax, lead oxide and cullet of same composition. Here
we can use this type of compounds according to our type of glass, right? If we want to produce borosilicate glass, then we have to take borax powder or boric oxide in higher proportion. If we want lead glass, then lead oxide is in higher proportion. Already we have discussed the proportions of all this type of component in different glasses, right? So now all these compounds are first taken into a batch mixer. Here mixing takes place thoroughly, and a mixed mass is further taken into continuous tank furnace. This is a furnace. Here melting takes place at almost 1500 degrees Celsius, and during this melting process, number of reactions takes place, like redox reactions takes place. Then refining means it makes more complex compound. Then fining, if we can found some bubbles in the reaction mixture, then by this process we can remove it. And the last one is homogeneizing, which is termed as to produce a complex mixture, barabar? And we can call in Gujarati ek रस solution type. But all these reaction takes place between 1300 to 1500 degrees Celsius. Now, after completion of this reaction in continuous tank furnace, take the whole mass into a fabrication unit. Here, fabrication is carried out by blowing, drawing, pressing, depend on the article process, which type of article we have to produce. Okay, so at that time, blowing with cold air, we can cool down the mass. By drawing means in cold bath, pass the hot solution and cool down at 800 degrees Celsius, and by pressing. But directly the reaction temperature is decreased to 1500 to directly 800 degrees Celsius. So without crystallization, the glassy structure is come out in a solid phase. Now, finish the product in finishing chamber. Here number of parameters are checked, and then the rejected mass is directly recycled to the collect storage, and the finished mass is further taken into annealing process. Here annealing process is carried out at 500 degrees Celsius for 60 to 90 minutes. So what is annealing? Annealing is the process to produce the hard solid structure with heat treatment, right? Then after annealing process, the complete mass is taken into inspection and testing unit. Here durability, then absorption rate, everything is checked according to the type of glass, and the rejected mass is recycled to collect storage, and tested mass is passed through a packing and dispatch. So this is again manufacturing process of glass. Hope you enjoy and you understand this process, and please draw this process in your notebook in full step page, and do it for 4 to 5 times so you can easily draw in your examination. Okay, so અહીંયા આપણે ગ્લાસનું મેન્યુફેક્ચરિંગ પૂરું થાય છે. સો ફ્રેન્ડ્સ, આપણે ગ્લાસનું મેન્યુફેક્ચરિંગ પૂરું કર્યું, અને હવે આપણો જે ચોથા યુનિટનો જે લાસ્ટ ટોપિક જે છે, અને એ છે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ. સો સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર આપણે અત્યારે સ્વિચ ઓવર થઈએ છીએ. સો અહીંયા આપણે જોઈએ તો સિરામિક પ્રોડક્ટ્સ જે છે, ઇટ ઇઝ જનરલી ક્લાસિફાઈડ ઇન 4 group. The first one is structural clay product, white ware product, chemical ware product અને સ્પેશિયલ સિરામિક્સ. આપણે આ ચારેય જે ટાઈપ્સ ઓફ સિરામિક્સ છે
એના વિશે આપણે બધામાં થોડું થોડું ભણવાનું છે. એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આખી ફ્લોશીટ ડાયાગ્રામ આવે છે, અને એઝ વેલ એઝ જોવા જઈએ તો વ્હાઇટવેર સિરામિક છે એની અંદર પણ બે પ્રોસેસ આવે છે જે અવારનવાર એક્ઝામમાં પૂછાય છે. એક છે ચાઇના પ્રોસેસ ને બીજી છે પોર્સેલિન પ્રોસેસ. સો આ બધું જ આપણે ડિસ્કસ કરીશું અને કોઈ ટોપિક એમાં આપણે રિમેઇન નહીં રાખીએ. બરાબર. સો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી જે સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ છે. તો બેઝિકલી સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ્સ પ્રેઝન્ટ અ મેજર division of ceramic industry in term of bulk and turnover. A partial list of products of this group include common building bricks, face bricks, acid resistant tiles, roofing tiles, chimney blocks, insulating bricks, terracotta, garden pottery, clay suitable for most of these products, and can be divided into three group as like surface clay, shells and fire clay. So અહીંયા જે આપણે સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટની વાત કરીએ છીએ, ઇટ ઇઝ અ મેજર ડિવિઝન ઓફ ધીસ સિરામિક ઇન્ડસ્ટ્રી, બીકોઝ આપણી રૂટીનની એટલી બધી આઇટમ્સ છે કે જે આપણે સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટમાંથી બનાવીએ. સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ એટલે એનાથી કંઈક સ્ટ્રક્ચર આપણે ઊભું કરીએ છીએ. બિલ્ડિંગ બ્રિક્સ આપણે ઈંટ ને બધું કહીએ, બરાબર. ટેરાકોટા છે, બરાબર. પછી ચીમની બ્લોક્સ છે. લેબોરેટરી ને કંપનીઝની અંદર, ઇન્ડસ્ટ્રીઝની અંદર જે એસિડ પ્રૂફ ટાઇલ કે બ્રિક્સ હોય છે એ બધું છે, રાઈટ. ઇન્સ્યુલેટિંગ બ્રિક્સ છે. ગાર્ડન પોટરી એટલે ગાર્ડનિંગ માટેના જે સ્ટ્રક્ચર માટેના જે કાંઈ બી સિરામિક વેર છે, બરાબર. તો આ બધું જ જે છે એ આપણે કહીએ કે સિરામિક પ્રોડક્ટમાં સૌથી પહેલો જે ડિવિઝન છે સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટની પ્રોડક્ટ્સ છે. સો અહીંયા આ જે બધી પ્રોડક્ટ્સ છે એ બેઝિકલી શેમાંથી બનાવવામાં આવે તો એક છે પહેલું સરફેસ ક્લે. સરફેસ ક્લે એટલે આપણી સપાટી જે છે એની ઉપરની જે માટી છે, બરાબર, એમાંથી બનાવે છે. સેકન્ડરી છે સેલ્સ. સેલ્સ એટલે શું? તો કે ભાઈ રોક ફોર્મ બાય ડિકમ્પોઝિશન ઓફ સક્સેસિવ લેયર ઓફ ક્લે, બરાબર. મતલબ કે જે રોક છે, ખડકોને માંથી જે ફોર્મ થાય છે ક્લે, બરાબર, એને સેલ્સ કહેવાય, અથવા તો એનો ભૂકો કરીને પછી પણ બનાવી શકાય. ફાયર ક્લે છે એટલે કે હીટ રેઝિસ્ટન્સ ક્લે છે. તો આ બધામાંથી આ પ્રકારના સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ છે એ બનાવવામાં આવે છે. નેક્સ્ટલી technology is generally employed for the manufacturing of these products is relatively simple and no much precision is required for the maintenance of proportion of the raw material. મતલબ કે આમાં આ ટાઈપના મટીરિયલમાં કંઈ બહુ આપણે કહેવા જઈએ ને કે બહુ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સિમ્પલ છે, એઝ વેલ એઝ એમાં રીપ્રોડ્યુસિબલ ક્વોલિટી જે છે, બરાબર, કે બહુ હાયર ગ્રેડની કંઈ રાખવાની જરૂર નથી અને ઇઝીલી બનાવી શકાય છે. સો ઇટ કેન બી ફાયર્ડ ઇન એની સ્યુટેબલ ટાઈપ ઓફ ફર્નેસ. મેં કીધું એમ કે ભાઈ એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જ એટલી સિમ્પલ ને એમ છે કે ઇટ કેન બી પ્રોડ્યુસ ઇન એની સ્યુટેબલ ફર્નેસ વિથ વાઇડ ટોલરન્સ ઇન ફાયરિંગ ટેમ્પરેચર એન્ડ ફાયરિંગ એન્ડ કુલિંગ સાયકલ ટાઈમ. મતલબ એ પણ ઇઝી છે, એનું ફાયરિંગ ટાઈમ છે, કુલિંગ ટાઈમ છે, ફટાફટ બની શકે એમ છે. અને ઇટ યુઝ્યુઅલી હેઝ ઇનફ ગુડ માર્જિન ફોર સાઇઝ એન્ડ શેપ, બરાબર. પણ જે કોમન બ્રિક્સ આર મેડ એઝ અ રૂલ ફ્રોમ સરફેસ ક્લે ઓર સેલ અવેલેબલ લોકલી. મતલબ ડિપેન્ડ થતું હોય છે કે જે તે એરિયામાં આપણે રહેતા હોઈએ છીએ તો એ જે તે એરિયામાં જે પ્રકારની ક્લે અવેલેબલ છે એમાંથી બનાવવામાં આવે છે જે એના બ્રિક્સ કે બધું છે. તમે આપણે જોઈએ તો આપણે જે લાલ કલરની આપણે ઈંટ છે એ બિલ્ડિંગ સ્ટ્રક્ચર માટે વાપરીએ, તો તમે રાજસ્થાનમાં જાઓ તો કંઈક બીજા કલરની વપરાય છે, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણા સિરામિકને બહુ રિલેટેડ નથી, પણ તમને કહું કે આપણે ત્યાં જે પ્લાસ્ટર માટેની જે રેતી આવે છે, બરાબર, તો તમે અમદાવાદમાં જાઓ તો એ વ્હાઈટ ટાઈપની જે ઓલી દરિયાની માટી કેવી હોય એ ટાઈપની, દરિયાની માટી નહીં
પણ એ એવા કલરની ત્યાં માટી વાપરે છે, બરાબર. પણ કહેવાનો મતલબ કે ડિપેન્ડ છે, એ જુદા જુદા એરિયા પ્રમાણે થતું હોય છે. એકદમ રાજસ્થાનમાં જુદા પ્રકારના બ્લોક બનાવે, હવે તો ઈંટની જગ્યાએ તે બીજા સિમેન્ટ ને એ ટાઈપના એક પ્રકારના બ્લોકનું આખું સ્ટ્રક્ચર થઈ ગયું, જે વધુ મજબૂત છે, ઝડપથી ઊભું થઈ જાય છે, બરાબર. પણ કહેવાનો મતલબ કે આ બધા જ સેક્ટર છે એ આપણા સ્ટ્રક્ચરલ ક્લે ઇન્ડસ્ટ્રીમાં આવે છે, અને એમાં જુદી જુદી ટાઈપની જે એક્ઝામ્પલ્સ છે, એમાં ટાઈપ્સ ઓફ ક્લે છે ને એ 3 ટાઈપની હોય. એક જે ક્લેને આપણે ગરમ કરીએ, બરાબર, તો એ રેડ ફાયર થાય, મતલબ લાલાશ પડતી થઈ જાય. પછી બફ કલરનું ફાયર થાય, એટલે આપણે કહીએ ને કે લાકડીઓ કલર, બરાબર, તો એ રીતનું ફાયર થાય. રેડ ટુ બફ ફાયર થાય. પણ જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટે ક્લેનું જે ટેમ્પરેચર રાઈઝ કરાય અને એના જે કલર ચેન્જીસ છે, રેડ છે, બફ છે, રેડ ટુ બફ છે, બરાબર. પછી ઘણી જગ્યાએ સેલ્સ, જે આપણે વાત કરી, રોકનો ભૂકો, એનો ઉપયોગ થાય છે. એટલે ડિપેન્ડ. પણ અહીંયા જે પ્રોડક્ટ્સની વાત કરવા જઈએ તો બિલ્ડિંગ બ્રિક્સ છે, રૂફિંગ ટાઇલ્સ છે, ગાર્ડન પોટરી છે, ટેરાકોટા છે, ફિશિંગ બ્રિક્સ છે, પછી સીવેર પાઇપ્સ છે, એટલે આપણી જે ગટરની ને એની, ડ્રેન ટાઇલ્સ છે, પાઇપ્સ છે. પહેલા સિરામિકના પાઇપ આવતા હતા, હવે પીવીસી યુઝ થાય છે. સ્ટોનવેર છે અને રિફ્રેક્ટરીઝ છે, એટલે કે ચીમની બ્લોક ને એવું બધું. તો વ્હાઇટવેર સિરામિક્સ છે ને એની અંદર બહુ સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ્સ છે, એની અંદર બહુ ડિટેલમાં નથી. આપણે બધાની અંદર થોડું થોડું ભણવાનું છે, અને મેઇન છે એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, એ આપણે લેવાનું છે. સો અગેન આપણે એક લાસ્ટની જે ટાઈપ છે એના ઉપર પહેલા ભણી લઈએ. એટલે આપણા 4 ટાઈપ હતી ને, કઈ એક સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ, બીજી વ્હાઇટવેર સિરામિક્સ, ત્રીજી છે કેમિકલ વેર સિરામિક્સ, અને ચોથી છે સ્પેશિયલ સિરામિક્સ. તો આપણે સ્ટ્રક્ચરલ ક્લે પ્રોડક્ટ પૂરું કર્યું. સ્પેશિયલ સિરામિક છે એ ઓનલી 1 પેરાનું છે, અને એ આપણે પહેલા લઈ લઈએ છીએ. એટલે વચ્ચેના 2 કાલે, અને મેન્યુફેક્ચરિંગ, એટલે આપણો ટાઈમ ડ્યુરેશનથી સરસ રીતે આપણે સિરામિકનો આખો ટોપિક કવર કરી શકીએ. સો સ્પેશિયલ સિરામિકની વાત કરીએ, so as it was mentioned earlier, nuclear ceramics, super refractories, electronic ceramics and space science ceramics are among the special ceramic class. See, શું કામ સ્પેશિયલ સિરામિક કહેવાય? કારણ કે મારા તમારા માટે નથી, બરાબર. ન્યુક્લિયર રિએક્ટર જે બનાવવાનું હોય, બરાબર, સુપર રિફ્રેક્ટરીઝ એટલે ખૂબ જ હાયર ટેમ્પરેચરે કામ થતું હોય, લાઈક આમાં ન્યુક્લિયર રિએક્ટર્સની ને અમુક એના બીજા આઇટમ્સ ને બધું બનાવવાનું હોય, સ્પેસ સાયન્સને રિલેટેડ કાંઈ કામ હોય, બરાબર. ઇલેક્ટ્રોનિક સિરામિક્સ છે, તો આ બધા છે એ સ્પેશિયલ ટાઇપ્સથી, એના સ્પેશિયલ રો મટીરિયલ્સથી બનાવવામાં આવે છે, એટલે એને સ્પેશિયલ સિરામિક કહે છે. રો મટીરિયલ છે એમાં કહે છે કે ધ રો મટીરિયલ રિક્વાયર્ડ ફોર ધ પ્રોડક્શન ઓફ ધીસ ક્લાસ of ceramic are special, and the art of manufacturing is very specialized. In most of the cases, nuclear ceramics and super refractories, even the large size articles, are casted monolithic and matured at the place of its use. So અહીંયા આપણને જે કહેવા માંગીએ છે કે ન્યુક્લિયર ટાઈપના જો સિરામિક્સ બનાવવાના હોય તો એ એક એવો ક્લાસ છે કે એના જે રો મટીરિયલ પણ સ્પેશિયલાઇઝ છે, એના કોમ્પોઝિશન્સ છે એ ડિક્લેર નથી કરતા. કારણ કે હમણાં આગળ જેમાં લખાણ આવે છે કે ભાઈ ઇટ ઇઝ કહે ને કે સ્પેશિયલ ટાઈપ્સ ઓફ સિરામિક્સ છે, એટલે એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ અંડર ડિફેન્સમાં હોય છે. પણ ન્યુક્લિયર સિરામિક્સ જ્યાં બનાવવાનું હોય ત્યાં જ આખું સ્ટ્રક્ચર ઊભું કરવું પડે. એવું નહીં કે ભાઈ એક કટકો અમદાવાદથી આવ્યો, એક કટકો બીજેથી આવ્યો ને એક કટકો ત્રીજેથી આવ્યો. જે જગ્યાએ એનો યુઝ કરવાનો એ જ જગ્યાએ એનું મેન્યુફેક્ચરિંગ ઊભું કરવું પડે. એટલે જ આ બધી વસ્તુ મોંઘી છે, કોસ્ટલી છે, અને નોર્મલ એના કોઈ પ્રોડ્યુસર નથી હોતા. જે સ્પેશિયલી આ કામ કરે છે એને જ સોંપવામાં આવે છે, અને એમાં કહે છે કે ઇટ ઇઝ વેરી સ્પેશિયલાઇઝડ બ્રાન્ચ ઓફ ધ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પ્રોટેક્ટેડ બાય સિક્રસી ફોર ધ કોમન પબ્લિક ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ નેશનલ ડિફેન્સ. મતલબ કે
કોમન પબ્લિક માટે નથી. સિક્રેસી એની જાળવવામાં આવે છે કારણ કે અંડર નેશનલ ડિફેન્સના અંડરમાં આવે છે. એટલે સ્પેશિયલ ટાઈપ્સ ઓફ સિરામિકનું મેન્યુફેક્ચરિંગ પણ સ્પેશિયલાઇઝ છે, જે આપણા માટે નથી. રાઈટ. સો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આવતીકાલ અથવા નેક્સ્ટ લેક્ચર જે મારો આવશે એની અંદર આપણે વ્હાઇટ વેર સિરામિક્સ, કેમિકલ વેર સિરામિક્સ બે લઈશું અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી આપણું કામ પૂરું કરીશું. અત્યારે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.